નમસ્કાર મિત્રો, આપની પ્રિય ચેનલ નમ્મામાં હાર્દિક સ્વાગત છે. આપણી આ શ્રેણી શિવપુરાણ કથામાં આજે આપણે સાંભળશું અંધકાર અને અહંકારના પ્રતીક અંધકાસુરના અંતની કથા. અંધકાસુરનો જન્મ પ્રજાપતિ હિરણ્યાક્ષના ઘરમાં થયો. જન્મ સમયે તેની આંખો બંધ હતી અને આ કારણથી તેનું નામ અંધક પાડવામાં આવ્યું. પરંતુ તે શારીરિક રીતે સદા અંધકાર રહ્યો નહીં. તેણે કઠોર તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીથી વરદાન પ્રાપ્ત થયા પછી તેને દૈવી શક્તિ સાથે દ્રષ્ટિ પણ મળી. શક્તિશાળી બન્યા પછી અંધકાસુરે દેવો, ઋષિઓ અને યજ્ઞોમાં ભંગ કરવાનું શરૂ કર્યું. તેનો અહંકાર એટલો વધ્યો કે એક દિવસ તેણે કૈલાસ પર માતા પાર્વતીને જોયા અને તેમને હડપવાનો અયોગ્ય વિચાર મનમાં લાવ્યો. જ્યારે ભગવાન શિવ આ ઘટના વિશે જાણે છે ત્યારે તેઓ શાંત સ્વરૂપે પણ કઠોર સંકલ્પ કરે છે. અધર્મ અને અહંકારને જગતમાં જગ્યા નથી. અંધકાસુરે અસંખ્ય દૈત્યોથી કૈલાસ પર હુમલો કર્યો. દેવો અને ગણોએ શિવજીની સાથે યુદ્ધ કર્યું, પરંતુ અંધકાસુર દરેક ઘા પછી ફરી જીવતો થઈ જતો, કારણ કે તેને વરદાન હતું કે તેના લોહીના ટીપાથી નવા અસુર જન્મે. ત્યારે માતા કાલીએ પ્રગટ થઈ અંધકાસુરનું લોહી પી જવાનું શરૂ કર્યું, જેથી એક ટીપું પણ જમીન પર ન પડે. અંતે શિવજીના ત્રિશૂળના ઘાતથી અંધકાસુર ઢળી પડ્યો. મૃત્યુ પહેલાં તેણે શિવજીને શરણાગતિ કરી અને ભગવાને તેને ક્ષમા આપી પોતાનો ગણ બનાવી દીધો. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે અહંકાર અને અધર્મનો અંત નિશ્ચિત છે. ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં સત્ય અને ભક્તિનો પ્રકાશ રહે. જય ભોળેનાથ.